વંદે માતરમ. ધોરણ 12 કોમર્સ, સબ્જેક્ટ BA, ચેપ્ટર 5 કર્મચારી વ્યવસ્થા. તો આ ચેપ્ટરના છેલ્લા લેક્ચરમાં આપણે માનવ સંસાધન સંચાલન વિશે વાત કરેલી, બરાબર? HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હવે મોટા ભાગના એકમો એટલે કે મોટા ભાગની કંપનીઓ છે ને એ કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખે છે, બરાબર? તો આપણે માનવ સંસાધન વિશે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી. હવે આ ચેપ્ટરમાં આપણે 4 ટોપિક ભણવાના છે. કયા 4 ટોપિક? તો કે ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ. બરાબર? આ 4 ટોપિક હવે આપણે ભણવાના છે કે કર્મચારી વ્યવસ્થામાં સ્ટાફિંગમાં કયા મેઇન કાર્યો કરવાના હોય. તો કે મેઇનલી આટલા કાર્યો કરવાના હોય. કર્મચારીની ભરતી કરવી. ભરતી કરવી એટલે શું થાય કે આપણે એકમમાં કર્મચારીની જરૂર છે, બરાબર? આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ ધંધો કર્મચારી વગર શક્ય નથી, બરાબર? પછી શાળા હોય, હોસ્પિટલ હોય, બેંક હોય, વીમા કંપની હોય કે કોઈ કંપની હોય, કોઈ ફેક્ટરી હોય, કોઈ ગૃહ ઉદ્યોગ હોય, કાંઈ પણ હોય, બરાબર? કોઈ પણ કામ કર્મચારીઓ વગર શક્ય નથી. કર્મચારીઓ તો જોશે જ. કર્મચારીઓ વગર કોઈ પણ ધંધો શક્ય નથી, બરાબર? તો આપણે ભરતી વિશે વાત કરતા હતા કે ભરતી આપણે આ 4 ટોપિક ભણવાના છે. એમાં સૌથી પહેલા ટોપિક લઈએ આપણે ભરતી, બરાબર? તો ભરતી કરવી એટલે શું થાય? તો કે આપણે કંપનીમાં કર્મચારીની જરૂર પડે ત્યારે આપણે કર્મચારીઓને બોલાવવા, બરાબર? તમે ક્યારે ન્યૂઝપેપરમાં કે એમ જોયું હોય તો એક આખું પેજ આવે એડવર્ટાઇઝ, મતલબ જોબ એડવર્ટાઇઝ. બધી કંપની વાળાએ જેને ઓફિસમાં કે જરૂર હોય એને એડવર્ટાઇઝ આપેલી હોય કે અમારે એકાઉન્ટન્ટ જોઈએ છે, અમારે ક્લાર્ક જોઈએ છે, અમારે કેશિયર જોઈએ છે, બરાબર? તો હવે જે કંપની વાળાને કે જે ઓફિસ વાળાને કે સ્કૂલ વાળાને કોઈ પણને કર્મચારીની જરૂર હોય, બરાબર? એટલે એ અલગ અલગ રીતે જાહેરાત કરે કે મારે કર્મચારી જોઈએ છે. એટલે એ જાહેરાત વાંચીને કર્મચારીઓ આવે એને આપણે શું કર્યું કહેવાય? ભરતી કરી કહેવાય, બરાબર? પછી જેટલા કર્મચારીઓ આવ્યા હોય ને બધાને આપણે રાખી નથી લેવાના. સપોઝ કે આપણી કંપનીમાં આપણે 3 એકાઉન્ટન્ટ જોઈએ છે તો આપણે પેપરમાં જાહેરાત આપી કે અમારે એકાઉન્ટન્ટ જોઈએ છે. તો આ જાહેરાત વાંચીને તો 30, 35, 100 લોકો આવશે, પણ આપણે કેટલા જોઈએ છે? 3, બરાબર? તો બધાને નથી રાખી લેવાના. એમાંથી સારા હોય, યોગ્ય લાયકાત, આવડત ધરાવતા હોય એવા 3ને જ રાખવાના છે. એને પસંદગી કરી કહેવાય, બરાબર? પછી આપણા જે કર્મચારીઓ હોય એના જ્ઞાનમાં ક્યારેક વધારો કરવો પડે, આપણે ક્યારેક નવું મશીનરી લેવું હોય તો એને શીખવાડવું પડે, બરાબર? એવી રીતે એને ટ્રેનિંગ આપવી પડે, તાલીમ આપવી પડે. એના પછી વિકાસની વાત આપણે કરવાની છે, બરાબર? તો આ 4 ટોપિક આપણે વારાફરતી ભણવાના છે. સૌથી પહેલો ટોપિક આપણે લઈએ ભરતી, જેને ઇંગ્લિશમાં કહેવાય રિક્રુટમેન્ટ. તો ચાલો સૌથી પહેલા ભરતી એટલે શું આપણે અર્થ જોઈએ, બરાબર? કે ભરતી એટલે શું થાય? તો મેં તમને હમણાં કીધું કે આપણે કર્મચારીની જરૂર છે ને આપણે કર્મચારીઓને બોલાવીએ એને શું કરી કહેવાય? ભરતી કરી કહેવાય, બરાબર? આપણે વ્યવસ્થિત અર્થ ભણીએ કે જે આપણે મેં કીધું કે કર્મચારીઓને બોલાવીએ આપણા કામે રાખવા માટે એને ભરતી કરી કહેવાય. પણ જેટલા કર્મચારીઓ આવે એટલા બધાયને નથી બોલાવી લેવાના, બરાબર? આપણે જેટલા જોઈએ છે એટલા જ રાખીએ ને, બરાબર? સપોઝ કે તમારી સ્કૂલમાં શિક્ષકોની જરૂર છે, બરાબર? તો 5 જ શિક્ષકોની જરૂર છે, બરાબર? પણ ઇન્ટરવ્યુ આપવા માટે તો ઘણા બધા આવે, તો કે બધાયને રાખી લેવાના નથી. કેટલા કર્મચારીઓ રાખવાના છે? જેટલા જોઈએ એટલા, બરાબર? યોગ્ય સંખ્યામાં કર્મચારીઓ રાખવાના છે. યોગ્ય સમયે રાખવાના છે. જ્યારે જરૂર હોય ને કર્મચારીની ત્યારે જ એને રાખવાના છે, બરાબર? પછી આજે આપણે એકાઉન્ટન્ટની જરૂર છે અને આપણે 6 મહિના પછી રાખશું એવું વિચારીએ તો ચાલે નહીં. યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ આપણે કર્મચારીઓને યોગ્ય જગ્યાએ રાખવાના છે. સપોઝ કે આપણી કંપનીમાં એકાઉન્ટન્ટ ઘટે છે, બરાબર? તો એકાઉન્ટન્ટ
એકાઉન્ટન્ટની જગ્યા પર જ આપણે ભરતી કરવાની છે, પછી મેનેજરની જગ્યા પર ભરતી નથી કરી દેવાની, ક્લાર્કની જગ્યા પર ભરતી નથી કરી દેવાની. કર્મચારીઓ મેળવવા એને ભરતી કહેવાય. પણ કેવા કર્મચારીઓ મેળવવાના? તો કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય લાયકાત ધરાવતા. આપણે એકાઉન્ટન્ટની ભરતી કરવી છે, બરાબર? તો એમાં પછી કોઈ BA કે MA કરેલો વ્યક્તિ ન ચાલે, તો આર્ટ્સ ભણીને આવેલો વ્યક્તિ છે, બરાબર? આપણે એકાઉન્ટન્ટનું કામ છે, તો જેને કોમર્સ આવડતું હોય એવો વ્યક્તિ ચાલશે ને આપણે તો આપણે લાયકાતી નક્કી કરી છે કે અમારે એકાઉન્ટન્ટ રાખવો છે જેને M.Com કરેલું હોય, બરાબર? એવો અમારે એકાઉન્ટન્ટ રાખવો છે. તો આપણે કર્મચારીઓ મેળવવા એને ભરતી કહેવાય. પણ કેવા કર્મચારીઓ મેળવવાના? તો કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. એકદમ ઈઝી વ્યાખ્યા. આપણા ધંધામાં આપણે વ્યક્તિઓ મેળવવાની છે એમ શું કહેવાય? ભરતી. પણ થોડું વધારે વિસ્તૃત જણાવો ભરતી વિશે. તો કે વ્યક્તિઓ મેળવવાના, પણ જ્યારે જરૂર હોય ત્યારે, એટલે કે યોગ્ય સમયે. જેટલા લોકો જરૂર હોય ને એટલા જ વ્યક્તિઓ લેવાના, એટલે યોગ્ય સંખ્યામાં. જે પોસ્ટ ખાલી છે એ પોસ્ટ પર જ કર્મચારી લેવાનો છે, એટલે કે યોગ્ય જગ્યાએ. અને જે લાયકાત, જે ડિગ્રીની જરૂર છે ને એ ડિગ્રી વાળો જ કર્મચારી લેવાનો છે. બીજી ડિગ્રી વાળાનું આપણે કંઈ કામ નથી, એટલે કે યોગ્ય લાયકાત ધરાવતો. ભરતી એટલે શું? યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. એકદમ. હવે તમને વિચાર આવે ભરતી ક્યારે કરવી પડે, બરાબર? ભરતી કરવાનું કારણ શું? શું કામ કર્મચારીઓ મેળવવા પડે? આપણે ધંધાની સ્થાપના કરીએ ત્યારે કર્મચારીઓ મેળવવા પડે, ત્યારે તો આપણી પાસે કોઈ હોય જ નહીં કામ કરવા માટે, બરાબર? તો આ ભરતીના કારણો છે. આ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર? કે ભરતી કરવાની જરૂર ક્યારે પડે અથવા તો ભરતીના કારણો જણાવો. શા માટે ભરતી કરવી પડે? તો તમે નવી કંપનીની સ્થાપના કરો ત્યારે કર્મચારીઓ મેળવવા પડે કે નહીં? તો પહેલું કારણ શું છે? નવું એકમ સ્થપાય ત્યારે ભરતી કરવી પડે. પછી ક્યારે કરવી જ ન પડે. આપણે એકવાર કંપનીની સ્થાપના કરીએ, સપોઝ કે તમારી સ્કૂલ જ્યારે બની હશે ત્યારે એને શિક્ષકોની ભરતી કરી હશે. પછી સ્કૂલ 25 વર્ષ ચાલે, 50 વર્ષ ચાલે, આપણે શિક્ષકોની ભરતી કરવી જ ન પડે. એવી જ રીતે, બરાબર? કંપનીમાં એને કંપની શરૂ થઈ ત્યારે એકાઉન્ટન્ટ, ક્લાર્ક, મેનેજર, મજૂર બધાની ભરતી કરી હતી. પછી ક્યારે લાઈફ ટાઈમ ભરતી કરવી જ નહીં પડે? તો કે કરવી પડે. ક્યારે કરવી પડે? એક તો નવું એકમ સ્થપાય ત્યારે, પ્લસ ચાલુ એકમનો વિકાસ થાય, કંપનીનો વિકાસ થાય, કંપનીમાં કામ વધી જાય, કંપનીની નવી શાખા વધી જાય, તો આપણે બીજા નવા કર્મચારી લેવા પડે કે નહીં વધારે? ક્યારે ભરતી કરવી પડે? તો કે ચાલુ એકમનો વિકાસ થાય. એના પછી કોઈ કર્મચારી મૃત્યુ પામે, આપણો કોઈ કર્મચારી મૃત્યુ પામે તો એની જગ્યાએ બીજો નવો કર્મચારી લેવો પડશે કે નહીં? કોઈ કર્મચારી નિવૃત્ત થાય, આપણો કોઈ કર્મચારી છે રિટાયર્ડ થઈ ગયો, સપોઝ કે આપણા ક્લાર્ક હતા, એકાઉન્ટન્ટ હતા, બરાબર? રિટાયર્ડ થઈ ગયા, તો એની જગ્યાએ બીજા કર્મચારી લેવા પડે કે નહીં? ભરતી કરવી પડે. એના પછી સ્ત્રી કર્મચારીના લગ્ન થાય, બરાબર? સ્ત્રી કર્મચારીના લગ્ન થાય તો એ કદાચ આપણે કંપનીમાંથી નોકરી છોડી તો એની જગ્યાએ આપણે નવા કર્મચારીની ભરતી કરવી પડે. તો સાંભળો, અને હજી એક વાત કહું કે સપોઝ કે કોઈ કર્મચારી છે એ રાજીનામું આપે, બરાબર? કોઈ કર્મચારી છે આપણી કંપની છોડી બીજી કંપનીમાં જતો હોય, આપણી કંપનીમાંથી એને રિઝાઇન, રાજીનામું આપી દીધું, તો એની જગ્યાએ ખાલી પડી, એની જગ્યાએ આપણે ભરતી કરવી પડે. તો આ મેં ભરતીના કારણો કીધા છે. તમને 2 માર્ક્સમાં પૂછાય તો તમારે 4 કારણો લખવાના હોય કે કયા કયા કારણોસર ભરતી કરવી પડે. તો આ બધા કારણોસર ભરતી કરવી પડે. હવે આપણે ભણવાનું છે કે ક્યાંથી કરીશું ભરતી, કર્મચારીઓ ક્યાંથી મેળવીશું, બરાબર? આપણે કંપનીમાં, સ્કૂલમાં, બેંકમાં કર્મચારી જોઈએ, કઈ રીતે મેળવાય કર્મચારીઓ? તો સાંભળો, ક્યાંથી મળે કર્મચારી? તો જો તમારે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે ભરતીના પ્રાપ્તિ સ્થાનો. મતલબ કે ભરતી ક્યાંથી થઈ શકે, કર્મચારીઓ કેવી રીતે તમને મળી શકે, એના ટોપિક તમારે ભણવાનું છે. એટલે શું કહેવાય? ભરતી માટેના
ક્યાંથી ભરતી કરી શકાય એમ, બરાબર? તો ભરતીના જે પ્રાપ્તિ સ્થાનો છે ને એના બે ભાગ પડે છે, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આ એવી જગ્યાઓ બંનેમાંથી કર્મચારીઓ તો મળે છે, બરાબર? ભરતીના પ્રાપ્તિ સ્થાનો એટલે બે જગ્યાએથી કર્મચારીઓ તો મળે છે, પણ આ આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે, મતલબ કે આમાં છે ને તમારા ધંધાની અંદરથી જ તમને કર્મચારીઓ મળી જશે. આપણે નવા કર્મચારીઓ જોઈએ છીએ અને એ આપણને આપણા ધંધાની અંદરથી જ મળી જશે. એ કેવી રીતે? તો એક નાનું એવું એક્ઝામ્પલ આપું તમને. સપોઝ કે આપણા મેનેજરની જગ્યા ખાલી છે, આપણા મેનેજર છે રિટાયર નિવૃત્ત થઈ ગયા, બરાબર? તો આ જગ્યા ખાલી પડી કે નહીં? ભરતી કરવી પડશે કે નહીં? સપોઝ કે આપણા અકાઉન્ટન્ટ હતા, બરાબર? ઘણા વર્ષોથી આપણી કંપનીમાં કામ કરતા હતા, બરાબર? તો આપણા કંપનીના માલિક એવું વિચાર્યું કે ભાઈ નવા વ્યક્તિને મેનેજર રાખવો એના કરતાં તો આપણા અકાઉન્ટન્ટને જ પ્રમોશન આપીને મેનેજર બનાવી દઈએ તો ભરતી થઈ ગઈ કે નહીં? બરાબર? આપણે કર્મચારી જોઈતા હતા, ક્યાંથી કર્મચારી મળ્યો આપણને? આપણી કંપનીમાંથી જ મળી ગયો કે નહીં? તો આ શું કહેવાય? આંતરિક પ્રાપ્તિ સ્થાન કહેવાય. તો આપણે ભરતી માટેના આ 5 આંતરિક પ્રાપ્તિ સ્થાનો ભણવાના છે. કયા કયા છે? બઢતી આપીને, બદલી કરીને, કર્મચારીના મિત્રો કે સગા સંબંધીને તક આપીને. સપોઝ કે આપણે કર્મચારીની જરૂર હોય તો આપણા જે જૂના કર્મચારી છે ને એને જ કહેવાનું કે ભાઈ તમારા મિત્રો કે સગા સંબંધી હોય ને તો એને જાણ કરજો કે આપણી કંપનીમાં અકાઉન્ટન્ટની જગ્યા ખાલી છે, બરાબર? એવી રીતે પણ ભરતી કરી શકાય. બઢતી સાથે બદલી કરીને. અને છેલ્લું છે પ્રતિક્ષાયામી. આ બધા વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે, ત્યારે આપણે વિસ્તૃત સમજીશું. અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે એ 7 છે, બરાબર? આમાં આપણે 12 થી કર્મચારીઓ મેળવવા પડશે. એ કયા કયા મુદ્દા છે? તો એના 7 મુદ્દા છે, બરાબર? એના માટે મેં આ ચાવી બનાવેલી છે કે આ જામ રોજ ગેટે ઠેક, બરાબર? સામે આ એટલે આધુનિક પદ્ધતિ, જા એટલે જાહેરાત દ્વારા, મ એટલે મજૂર સંઘો દ્વારા, રોજ એટલે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, ગે એટલે ગેટ પર ભરતી, બરાબર? તે એટલે ટેકનિકલ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી, અને ઠેક એટલે ઠેકેદાર દ્વારા, ઠેકેદાર એટલે કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી, બરાબર? આ બધા વિશે પણ ડિટેલમાં ભણવાનું છે, ત્યારે તમને એના વિશે વિસ્તૃત સમજાશે. તો આ લેક્ચરમાં આપણે શું ભણ્યા? ભરતીનો અર્થ, ભરતીના કારણો, બરાબર? અને ભરતીના પ્રાપ્તિ સ્થાનો છે, બરાબર? આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. તો આ બેમાંથી એક ક્વેશ્ચન 5 માર્ક્સમાં આવવાની શક્યતા છે, બરાબર? 5 માર્ક્સમાં તમને પૂછી શકે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો, તો આમાંથી કોઈ પણ 5 મુદ્દા સમજાવવાના હોય. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો એમ કે તો આમાંથી કોઈ પણ 5 મુદ્દા સમજાવવાના હોય. 2 માર્ક્સમાં પણ તમને પૂછી શકે કે ભરતીના